જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? આપણે પહોંચી ગયા છીએ બાપા સીતારામના મંદિરે અને સરસ મજાની જગ્યા છે, જોવાલાયક સ્થળ છે અને કુદરતી વાતાવરણ પણ મસ્ત છે આ છે. અને ખાસ કરીને આ મંદિરે ઘરડા લોકો બેસવા આવે છે. નાનું પેલું ગયું એ નાનું મંદિર હતું, આ મોટું મંદિર મોટા ભાગે બની ગયું છે અને થોડુંક જ કામ બાકી છે. તો આ જો બધું કપચીને એવું બધું પડ્યું છે. મહિલા મંડળ આવી ગયું છે અને ભજન કીર્તન એ લોકોના ચાલુ થઈ ગયા છે. જો આ જૂનું મંદિર છે અને અહીંથી બાપા સીતારામને પેલા નવા મંદિરમાં લઈ જવાના છે. તો હવે આપણે મહિલા મંડળ પાસે જઈએ અને જાણીએ એ લોકો કેવી સેવા કરે છે, કેવો ફાળો આપે છે, કેમ કે એ લોકોનું આ મંદિરમાં ઘણું યોગદાન છે. તો આપણે એમના મોઢેથી જ બધું જાણીએ. ચાલો જઈએ. ચોખા લઈ જઈએ છીએ, 15 મણ જેવા ચણા લઈ જઈએ છીએ, 40 ગોદડા લઈ જઈએ છીએ અને બધા મહિલા મંડળ અહીંયા જાવી છે બગદાણા લઈ. હા, અને દર વર્ષે એક વખત અમે બગદાણા જાવી ને તો બધા બૈરા થઈને 5000 નો ફાળો અહીંયા લખાવી છે બાપા સીતારામ. આ મંડળમાં અમે 70 બૈરા છીએ. જો આ 70 તરાતા અમારો 40 બૈરા જેવું આવ્યું છે, પણ મારે 70 બૈરા તો હોય સારા. આ બધા મંડળની અને અમારી લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઇબ મારે આ મહિલા મંડળમાં દર પૂનમે અમે બધા બૈરા 3 થી 6 સુધી ભજન કરવી છે, બરોબર? આખો શ્રાવણ મહિનો અમે બધા કીર્તન ભજન કરવી છે. બધા દેવસ્થાને ભોળાનાથ મહાદેવના મંદિરમાં જઈએ છીએ, ધોળનાથ મહાદેવમાં જઈએ છીએ, રામજી મંદિરે જઈએ છીએ, સીતરામાના મંદિરે જઈએ છીએ, મેરડીમાના મંદિરે જઈએ છીએ, પછી ભેરુ દાદાના મંદિરે જઈએ છીએ, ચરમાળિયા દાદાના મંદિરે જઈએ છીએ. અમારા વડાળામાં જેટલા મંદિર છે એટલા મંદિરે જઈએ છીએ. દર બીજે ગમે તે અમારા આમંત્રણ આવે ને તો બધે અમે જઈએ છીએ. આમંત્રણમાં છે અમે ધૂન કીર્તન લઈ બધા મહિલા મંડળ બધા. પછી આ મંદિરમાં તમે ફાળો આપ્યો, આ મંદિરમાં તમે ફાળો બધા આપ્યો હોય. બજરંગદાસ બાપાના મંદિર બનતું હતું ને ત્યારે અમે 1,80,000 રૂપિયા મંદિર બનવામાં આપ્યા. પછી 1.5 લાખ રૂપિયા અમે થંભના આપ્યા અને તાર 50,000 રૂપિયા જે પિત્તળના ઉપર ગાગર બેડિયાનું મૂળ થોડું આવે ને, ઘૂંઘટ આવે ને, જે મૂળ આવી શિખરમાં બનાવવા 50,000 રૂપિયા આપ્યા છે. 50,000 મંડળ તરફથી. આ બધા મહિલા મંડળના સહયોગથી જ આ બધું મારે બને છે અને આ બધું મેં મહિલા મંડળ તરફથી જ કરવી છે. અને અત્યારે સમૂહ લગ્ન ગમે ત્યાં હોય ને તો 5,000 નો ફાળો હોય. ગામમાં સમૂહ લગ્ન હતા તો 5,000 નો ફાળો, અહીંયા મંદિર બનતું હોય તો અમે 5,000 થી 7,000 નો ફાળો બધે આપી જ છે. ગમે હવે કીર્તન ને બધું પૂરું થવાની તૈયારીમાં છે અને અહીંયા આરતી ચાલુ થઈ ગઈ છે. તો આપણે આરતીનો લાભ લઈ લઈએ અને પછી બધા ધીમે ધીમે છૂટા પડીએ. તો ચાલો. અમારું મહિલા મંડળ ઘરે જવા માટે તૈયાર થઈ ગયું છે. ભજન કીર્તન પૂરા થઈ ગયા છે. આમ તો 24 કલાક ભજન કીર્તન કરે તોય પૂરા ના થાય. અમારા મહિલા મંડળના પણ ઘરે જવું પડે, સાંજનો ટાઈમ થઈ ગયો છે એટલે. અને તમને બધાને સીતારામ કહે છે. જો બધા તો અમારા મહિલા મંડળનું કામ તમને કેવું લાગ્યું, એની સેવા, એનો ફાળો, એના ભજન કીર્તન એ કમેન્ટ બોક્સમાં ચોક્કસ કહેજો.